બસ બસ ભાવ હા આ ટેબલ મિલતો હોય ઘર જાય હો અને પાવડો લેતો આવજે. સારું પેલા પથરા લઈ રહ્યો હું આઈ જી ગાડી કમ્પ્લીટ હવ કમ્પ્લીટ. આ હું થોડા પથરા લેવાના છે ને એટલે કમ્પ્લીટ થઈ જાય. આ વેણ લેવાના મોટા મોટા આ તો એક ગાડી તો કેટલું જોવા તાણે. અને હું શું કહેતો હતો કે પેલા હરીજીએ બાપડાની વ્યાજમાં પૈસા નહીં આલ્યા. હવે પેલા બાસ્કુજી મને ખોટું બોલતા હશે. અરે બાસ્કુજી હતા ને હરીજી હતા. એમાં શું હતું ખબર છે કે હરીજીને જે મેં 25,000 રૂપિયા આલ્યા ને એરા એને હગે વાલે આલ્યા. અને પછી આ બાસ્કુજી આયા. બાસ્કુજીને બાપડાને ખાસ જરૂર હતી ઇમરજન્સી. એટલે હરીજીએ શું કર્યું ખબર છે પેલો જેઠિયો નહીં જેઠિયો એના જોડેથી 5% લઈ અને બાસ્કુજીને આલ્યા. એટલે સેવાનું કામ કર્યું હોય એને. એવું એમાં બાપડા હરીજીને તો કોઈ લેવા ખાવાય નહીં. આ તો હું ખબર હે આખા ગામમાં વ્યાજમાં પૈસા આલે છે બરોબર. આખા ગામને ખબર છે એટલે મારે કહેવાની ફરજ છે. હા એ વાત સાચી છે આલે છે પણ એ તો એટલું બધું વ્યાજ નહીં લેતા. અને હું કહું પેલા 25,000 નું જલ્દી કરજો. હા એ તો હું એને વાત કરીને આવશું કે હું તમને કરી આલ્યું. ખેતર જાય એમ છે. હા ના નહીં દવા દેવાનું. જેઠાલાલ ઓ જેઠાલાલ હા હરીભાઈ આવો આવો. તે ભૂલા પડ્યા. અલ્યા ભાઈ તમારું એક કોમ પડ્યું છે. હું કોમ પડ્યું. હવે કોમ તો પડ્યું છે અને કોઈ બી કાળે તમારે હેર્યું મારું કોમ કરવું પડશે. હવે હરીભાઈ તમે અમારા કેટલો કોમ કરે કહો અને અમે તમારા કોમમાં ના પાડીએ તો ભાઈ હારા લાગીએ. વાત સાચી છે. બોલો. આપણો મારી વાત આપણા ગામમાંથી ગમે તે તમને પૂછવા આવે કે હરીભાઈએ તમારા ભાઈથી 20,000 રૂપિયા 5% વ્યાજે લીધા છે તો તમારે હા કહેવાની છે ના નહીં કહેવાની. કશો વાંધો ને ભાઈ ગામનો ગમે તે મોણા આવશે તો હું કહી દઈએ કે વ્યાજવા આલેલા છે. હા મહિનાના વાયદે શું કહેવાનું મહિનાના વાયદે. હા કેજો. હા હો હા. લો હું જાઉં. પણ હરીજી ચા પીવા તો ભારો. અલ્યા ભાઈ ચા મારે નહીં પીવી મારે એક બીજાને ચા પાવાની છે. એવું સાહેબ ઓય એ હાલો. ઓ ભૂપતજી હા હરીજી ચો હેડ્યા ક્ષેત્રમાં જાવ છે. ખેતરમાં જ આવું છે એમ. હું આ પાણી વાળા છે તાત્કાલિક ઢાળિયો હમો કરવો છે. હું તમને બોલાવા આ તો મારા ઘેર ચા પાણી કરવા માટે. હરીજી અત્યારે એક જ હતા. ભૂપતજી ખરેખર જે તમે કહી ગયા છો ને મગજમાંથી નહીં જાતું મારા મગજમાં ઘૂમ ઘૂમ કરે છે. હરીજી આમાં એવું ના લગાડવાનું હોય તો તમે બોલ્યા ને હું બોલ્યો છું. પણ આપડે બેન હરખું થઈ ગયું પેલા આદમી. પણ મને ભૂલાતું નહીં આરોપ મારા ઉપર આવ્યો એટલે. હવે હરીજી હજી કેવું કહેતા હોય એટલે હું માફી માંગુ છું. મારે માફી નહીં માંગવી ખાલી મારા ઘેર ચા પાણી કરી લ્યો. એ વાત સાચી પણ અત્યારે અવરાય એવું નહીં. એવું હશે તો હું હોદે આવ્યો ભાઈ. આ ભૂપતજી પછી તો વાયદા. અરે હોદના ફાઇનલ આવ્યો. આપણે ચા મેલી નશલ પીહો ભાઈ. અને ગાડી કેની ઊભી છે. ગાડી તો અમારા ભાઈની છે. પેલા ભાવની છે એમ. હોય એટલે એના બાપડાને ઘેર સોયલો નતો કીધું મેલો હોય. બરોબર સાપરું એને બનાવ્યું. હોય એને બનાવ્યું છે. હા ભૂપતજી એક વાત કહું તમને. હા તમે કેટલી ઘણા આવવાના રહો. હવે હરીજી આમાં શું તમે હાવખે ભોળા પડો છો. એમ છે ને ભોળા હરીજી. હા તમે એક દાડો હાવખે ક્ષેત્રે જાઓ. અલ્યા પણ હરીજી શેમો ક્ષેત્ર આ એ તો કહો. ઓભળો મારી વાત તમને મનાય તો હા કહેજો બાકી ના કહેજો. હા બોલો. હું તમને ડાયરેક્ટ કહેતો નહીં કે મારી વાત મોની જ લ્યો. હા તો આ તો કહું તમને હવે કે પેલા 2 વીઘા ક્ષેત્ર હતું બરાબર. હા. ઈરું કને લીધું. એ અમાર ભાઈએ ભરતજીએ લીધું કે અને તમારે હાટે શું આલ્યું આ જગ્યા. હા હું આલી જગ્યા આલી કે ઘણી આ જગ્યા આલી કે હું કોમ આપવાની છે તમારે. જગ્યા તો ઘર બનાવવા કોમ આવે છોકરાને. હા અને હાલ એને પેલું કર્યું સાપરું ગાડી મેળવા માટે. હોવે. હવે તમે એને કદી કહેવાના છો કે સાપરું લઈ લો કદી કહેવાના છો અળવે ખાતે કરી નાખી તમને ખબર નહીં પડે. એટલે આખી જિંદગીથી તમે છેતરતા આવ્યા છે. આ તમે ભોળા પડો ભોળા આદમી. હવે હરીજી અમુક કોઈ ભોળા નહીં પડતા અને તો સાપરું મૂકે લઈ રહી. હા વફળો મારી વાત ભરતજી સી એટલી ઘણા બરાબર છે. તમારી વાત બધી હેડ છે ને તમારી વાત એરા મોન છે પણ ભરતજી પછીની વાત કરું છું હું. આ ભાવ તમારે કેવું લગી રે નહીં મોને કારણ કે એને એક નંબરનો ઘમંડી માણસ છે. એનો રૂપિયા ઓળખે છે બીજા કોઈ ઓળખતો નહીં. વ્યવહારની લગી રે પડી નહીં એને. અરે મને ખબર છે હું આની ગાડી લઈ ગયો તો મેહાણા બરાબર. તે મને ભાડું કેટલું કીધું 1000 રૂપિયા. 1000 રૂપિયા પૂરેપૂરા લીધા મેં. 700 રૂપિયા લે તોય ના લીધા. 1 રૂપિયો કે ઓછો ના લેવું. એ તો તમારા જોડે મારા જોડે તો હું લેવાનો છે. હવે આપણા ભૂપતજી હાલ તો હું તમને કળવો લાગ્યો કારણ કે આ બધું કહું છું ને એટલે તમને હું નહીં ગમતો હોય કદાચ થઈને પણ તમે એકદમ ના ખાલી હોય ને આજમાં જુઓ અને તમને ખબર પડી જાય. હા હા હરીજી તમારે કઈ વાત બધી સાચી છે પણ જો માર ભાઈ તો કોઈ દાડો મારથી દગો કરશી નહીં. અને રહી વાત ભત્રીજાની તો ભત્રીજાને હું આજમાં લેયો અને આજમાં પછી પોણીની ધાર. આ તો ભૂપતજી જુઓ
મને આમ થોડું જોવા મળ્યું એટલે મેં તમને કીધું અને બાકી તમને ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડી અને ત્રીજું માથું જોડીને તમારા ભાઈ માફી માંગુ અરે છું અરે જે એમાં માફી ના માંગવાની હોય તમે જે કીધું એ મારા માટે કીધું છે કોઈ તમારા તો અમુક સ્વાર્થ છે નહીં. આ તો તમને કેવું લાગે કે અમારા બે ભયા વચ્ચે આરા ઝેર ગાલી છે આ તો તેમાં તમારી હજી કે હું માફી માંગુ છું ના ના હરીજી અમે કોઈ માફી ના માંગવાની હોય એ તો હું સમય લઈને બધો રસ્તો કરી નાખ્યો. હા રસ્તો પછી કરજો હાલ પેલા ચા પીવા હેડો મારા ઘેર ચા પીવા હોદે આવ્યો મારા અત્યારે પોણી વાળા છે પેલા આદમી. એ હેડો કે હાલ હું અમે એકલો ઘેર છું કંટાળો આવે મને અરે હોદે ફાઇનલ આવ્યો હું બસ ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ. હા તો હું જવું હવે હારું હારું જો. હો આ મારે કલાકનું જ પોણી છે. હા હા ભરતજી આ હરીએ ખાલી હળી તો સોંપી નાખી છે હવે ખાલી આ હળગે એટલી જ વાર છે અલે ભાવો આવો ભૂમતા કાકા હવે ગાડી લઈને જાય છે ચોકડ અમદાવાદ જવું છે ચમ અતાર અમદાવાદ યા મારા સંબંધીને દાખલ કરેલા નથી પાટણમાં એ ફરક કશું પડ્યો નથી હા. તે હાલ અમદાવાદ લઈ જવાના છે ભૂમતા કાકા હે. ગાડી તો નરવી છે ને વર્ધીમાં હું આવું હવે. પણ ગેસ નહીં ગાડીમાં એટલે ગેસ નખા જવું પડશે મારે યા ભાઈ પણ તું ગેસ ના ખાઈને બારોબાર આય બસ સ્ટેન્ડ આગળ દવાખાનું છે બરાબર છે? સારું તમે ફોન કરજો તોય હા હા હો જલ્દી આવજો એ હા હું શું કહું છું હા. લેજે હરજી આપણે બે જણા મેહાણા થઈને હાલ આવતા રહે. મેહાણા હોય ચમ અતાર એટલે મારે એક હગાન દાખલ કર્યા છે ને એરા સી આઈસીયુ. પણ ભૂપત કાકા અત્યારે તો હું વર્ધીમાં હેડ્યો અમદાવાદ અરે વર્ધી હો પડી તું મારા હેડ ને હું એકલો પડું છું મારા જોડે કોઈ જાતા ને નહીં. એમાં કેવું ખબર હે, ભૂપત હા. કાકા કે પેલા ફૂમતો કાકા મારા ઘેર આયા હતા હા. અને ફૂમતો કાકા સંબંધી પાટણ દવાખાને દાખલ કર્યા છે એટલે પાટણ થી અમદાવાદ લઈ જવાના હિવન અલ્યા એ બધી વાત સાચી છે પણ આ આપણો બધાનો હગો ભેગાનો છે. પણ બોલી બીજું ના બોલાય મારે અને ફૂમતો કાઢી છે બળી ભાઈ ના જવું તો હવે તાર મારે શું કરવાનું મારા જોડે કોઈ જાતા ને નહીં. તમે એક કામ કરો ગામમાં પેલા લાલાની ગાડી લઈ જાઓ હા પછી તો લાલાની લઈ જ જાય ગાડી. એટલે એરો આવશે હો? સારું સારું તું જાતા ને. અને તમે પેલા ફોન ના કરે એવું હતું હા મને ખબર નથી પેલા મોડા થવાના છે એટલે. શું કીધું લાલા ફોન કરો તમે સારું સારું. ઓ તારે આ મારા ઓળશો હરિયો મને કહેતો તો ને હોય 100% વાત સાચી હતી. આ મારા ઓળિયા જો આજ ઘરની વર્ધી પડી મેલી ને ભરભારા પૈસા કમાવા તો હતી આ વાયાને ગાડી મેલવા દી હું એમ. બોલો ફૂમતા કાકા અરે હાલ તરત ઘેરથી નીકળે ગેસ પુરાઈ સીધો કણાવું હું ચમ એમ્બ્યુલન્સ કર્યું એમ ને તો ફૂમતા કાકા એમ્બ્યુલન્સ કરવાનું તું તો વહેલા ફોન ના કરાય મને તમારે એમને માર કાકો મને વર્ધીનું કહેવા આવ્યા હતા ઈવને વર્ધી કોકને દવાખાને લાયા હતા ને તે લઈ જવાના હતા હારો હું પાછો વળું ના ના તો કશો વાંધો ને મારા કાકો મેં વર્ધીનું કહેતા હતા ને તો ઈકન જતો રહું મેહાણામાં એ હારું ભૂપત કાકા એ ભૂપત કાકા હવે આ શિખર ચોકડ જા પાછા ફોને રાખતા નહીં આજમાન તમે વડે આળવું ફર્યા અમે મારી ચોકન આજમન છે અને તાળે અને જાણી પછી કને કીધા હા કને કીધા આજમન તો પછી રાવણામ શું કરવા આવો છો રાવણામાં તો એ તો હવે બોલાવે ઘર જણી પર જવું પડે પણ એ તો આજેવાન ના હોય તો ના આવે હવે એ તો બધા આજમનો છે અમારા કોઈ હા આમ તમારા કોઈ ચમ અને જાણી પછી પણ ભૂમતા કાકા આ જે રાવણું છે આ તે રાવણું જોવા તમે તારે તો ના પાડી તમને કેમેરા આવ્યું છે તમે ઘેર નતા હું ચાંદની તમારી વાટ જોઈ રહ્યો હતો ને તમે મને હોમાં દચ્યા વાત સાચી છે પણ મારે નથી આપવું પણ તમારા વાળા કાહુંબો કોણ વેચશે કાંબો વેચવા આ મને જ રાખે છે આ કાંબો વેચવા વાળા તમે છો મને ખબર છે ભૂમતા કાકા વડીલ તમે છો ઉંમર લાયક તમે છો એટલે તમારા સિવાય કોણ વેચે વડીલ ની વાત નથી મારા ઓળખ્યા બધા વાટ જોઈ રહ્યા છે કઈ એનો ધણી આવશે એટલે બધાને કાંબો છે બાકી બીજા ચમ ઉભા થતા નથી હવે ભૂમતા કાકા બધા તમારાથી નેના છે નાના નથી મને ખબર છે મને કાંબો વેચવા વાળો કરી દીધો પૈસા હે હવે આટલે તમે તાર હાથ બેસી જાય લ્યો હડો ના વેચતા ના રે અમાર તો નથી આવું કોઈ હે વધારે ના છે એમાં હવે ભૂમતા કાકા હોભળો મારી વાત હે કે રામણામ બેહવું હોય ને આજીવન થાવું હોય ને હે તો જીવ પેર રવો ગોળનો બધો પડે
મારે મફુજી નથી આવું ચોખ્ખી વાત છે. હું હાલ દવાખાનેથી આવ્યો છું બરાબર છે. એટલે હરિયોમાં આજ મારું શરીર થાચી ગયું છે એટલે મારે નથી આવું. વળી ચોકણ જાત દવાખાને પાટણ ગયો તો અને મારે હગાવાલા દાખલ કરેલા છે બરાબર. અત્યારે આ ભાવ નથી ઓવે એને ફોન કર્યો ગાડીનો અને એ તાકણી કણ એમ્બ્યુલન્સ આવી ગયું છે. પછી એમ્બ્યુલન્સમાં લઈ ગયા અમદાવાદ. પણ તમે કેમ ના જા અમદાવાદ? પણ મારે શું કામ હતું પછી હું આવતો જો થાચી ગયો તો. તમારે જવું પડે કે હગન હું ના શું કેમ મેલ્યા? હવે પણ હવે ઈ કણ દાખલ કરવાના હતા બરાબર છે. એટલે 10-2 દાડા પછી હવે વળી. ભૂમતા કાકા હભળો મારી વાત કે આ તો તમારા હંગાત મજાક કરી પણ રાવણામ હેડો ના નથી આબુ અમારે કોઈ. થાચી ગયો છું હું. ઘડીક જઈને આવારા ધણીને સારું લાગે. ના કોઈ નથી આબુ ચમચાર જો. ભૂમતા કાકા પાસે નોમ નીકળી જાય તમારું. અરે છો અમે નીકળી ગયેલું છે ભાઈ. તો નીકળી આ તાન અમે અમારું નામ લઈને અમને કોઈ બોલાવે છે. અરે. આ પેલો ડોહો આલો કહું તમે તાર. હવે ભૂમતા કાકા ઈ તમારા મનની વ્યામ છે. આ આખા બધા વાહના ને બાપડાને શું છે રાવણામાં બધાની જીભ હુકાઈ જાય છે. મનની- ભૂમતો કાકો કરીને મોટું હુકાઈ જાય છે. મનની વેમ નથી આ ઓછાની વેમ છે. અને અમે આયા નહીં કે દેખાણા નથી તરત. એ તો જેવું વિચારો ને એવું મનમાં હું છે. કશું નથી તમે ચાલજો. હા હો ભૂમતા કાકા કાલ દાડા કોઈ ઘેરે કહેવા નહીં આવે. અમારે હો ધારાનો કહું પીવા આબુ નથી તમે ચાલજો. હા હોય તમે ચાલજો યાટવા છો હા હા અને ચાલી પછી હારું હારું હુઈ હા. જજો. હરીજી તમે જે મને હવારે કઈ ગયા ને એ બધું હોય 100% સાચું જ છે. હે હા, ચીવી રીત. અમારો આ ભાવ રહ્યો ને એ પૈસાનો જ પુજારી છે. ઓહો હા, મેં આજે એને નક્કી કરીને જોયો. ચીવી રીત. હરીજી અમે કેવું થયું ખબર છે? હા. હું ક્ષેત્રમથી આવ્યો ને એવું મેં બોનું બનાવ્યું. હા. તાત્કાલિક ભાવને કીધું હેડ જે ભાઈ હાલ મારા મહેણાના જવું પડશે. ખગાના દાખલ કર્યા છે આઈસીયુ થી. હા તે મારા વર્ષે ડાયરેક્ટ મને જવાબ કેવો આલ્યો ચેવો. કે ભૂપત કાકા મારા વર્ધીમ જવાનું છે ને અહીંયા અમદાવાદ. ઓહો ઓ તારે હું કીધું તને ખબર બહારની પડી છે ઘરની પડી નહીં. હવે ભૂપતજી અમે જેવું છે ખબર છે કે આ તો તમે જૂઠું બોલ્યા હતા. બોનું બનાવ્યું હતું. પણ એ તાત્કાલિક આવી હકીકતમાં ઇમરજન્સી આવે તો તમે શું કરો કહેજો. આરા ના આવે હરીજી, આરા ના આવે. પૈસા આલો તો જ આવે. પૈસા છે કોઈ ઓળખતા નહીં. વાત સાચી. આ તો મેં તમને ભૂપતજી મને લાગ્યું ને એટલે મેં તમને કીધું. મને જોવા મળ્યું એવું એટલે હો. ના મેં આજ દાડાવથી કદી ગાડી એની માજી નહીં. આજ પહેલી વોતરી માજી. એમાં એને ચેવડું મોટું બોનું બનાવ્યું. વાત સાચી ભાઈ કાઠું લાગે કે અને એને ચીવ એને ખબર છે કે આ મારા કાકો શું પૈસા મને આલવાના છે. એટલે પૈસા હું ના આલું લે. હા એટલે એકી દાડા ગાડી લાવી દી. એવો માણસ છું હું. અલ્યા ભાઈ જીવનમાં પૈસો કોમ નહીં આવે સંબંધ કોમ આવશે જે છે ઈ. તાણે અને અમે પોતાના ઘરમાં કોમ ના આવે તો જાતન શું કરવાનું? ના ભૂપતજી હું શું કહું છું બધું જાતું કરવાનું બધું મગજમાંથી કાઢી નાખવાનું. અરે જે જાતું મેં ઘણું કર્યું. ઘણા સમયથી જાતું જ કરું છું અને આ વખત જાતું નહીં કરું મારે. અરે ભાવ હોમું ની તો ભરતજી હોમું તાકો. ભરતજી હું તાકું? હા એટલે આ ભરતજી હાથ દાડાવથી મારા હમું નહીં તાચા. છાપરા જેવા ઘરમાં રહું છું તો એ ધણી મારા હમું નહીં તાચો. હું હવે આના હમું કા તાકું? અરે ના તો આ ચૌ ભૂપતજી ખબર છે કે ભયમ ખાર પે હે બીજું કોઈ નહીં. કશું ખાર નહીં. મારી જગ્યામાંથી હું એને કાઢી મેલ્યો કે ભાઈ આ સાપરું ને બાપરું તમારું ઉપાડીને તમે તમારા ઠેકાણા તો તારો. અરે ભૂપતજી તમે હાલ મગજથી કોમ નહીં લેતા ભલા આદમી. આવી કોકને ડાયરેક્ટ સાપરું ના ખાલી કરાવાય. પણ અમે શરમ રખાય જ નહીં. 1,000 રૂપિયાની શરમ ના રાખી તો મારે તો રાખવાની આવે છે ભાઈ. ઓમો રસ્તો જેવો ઘટાય ખબર છે કે હાપે મરી જાય લાકડી ના ભાગવી જો હોય. હા હરીજી અમે રસ્તા ના કાઢવાના હોય ભલા આદમી. અરે રસ્તો ગાઢવો પડે ભૂપતજી. એ રીતે ડાયરેક્ટ કોકને મૂઠે મૂઠ ના ક્યાં ખોટું લાગે. હવે પણ મારી જગ્યામાંથી કાઢવા એ શેની લાસારી છે મને? તમારે આર્યું સાપરું ખાલી કરાવશે ને ઓય હું રસ્તો આલું તમને. શું? શાંતિથી પણ હો ઓભળો મારી વાત કે તમારા ભરતજી શું કહેવાનું કે મારા ખેતરમાંથી ભેંસો ઘેર લાવી છે મને લોબેમ પડે છે એટલે મારે વળકણ વાળો કરવો છે. આટલું તમારે ભરતજીને કહેવાનું. અને જો ભરતજીના મનમાં પાપ હશે ને તો ખબર પડી જાય અને સોખા હશે ને તો ખબર પડી જાય. હા હરીજી એ વાત સાચી છે હો. હા જે બાપ બેટાના મનમાં પડ્યું છે એ નીકળી જાય. બધી જે વાતેડાની ગોઠો છે ને બધી બહાર આવી જાય તમને ખબર નહીં પડે ને. એ વાતે સાચી તમારે કહેવી. તો પછી આ તો હરીજી એનો રસ્તો કરા આપણે. હા પણ શાંતિ હો આકડા ના થતા. હા હું તો શાંતિ જ રાખ્યો હરીજી. ના આ તો શું છે ખબર છે ભૂપતજી જે સાચો માણસ હોય ને એના કાળ વધારે સડો એટલે કહું છું હું. એ તો વાત સાચી જ છે હરીજી. મને અત્યારે કાઢતો એટલો છે ને તો આમ ના પૂછો વાત. પણ હવે તમે કીધું છે એટલે શાંતિ રાખું છું. હા અને બેહો ચા બનાવું હેડો. ના હવે ચા નહીં પી હું જઉં છું. હો હા હું શાંતિ રાખ્યો. આવજો હો. એ હા આહા ભરતજી આ હરી છે કેરોસન સોટીને એકદમ ભપકો નહીં કરે. આ રૂમો હળી નાખી છે બળીને એકદમ રસા થઈ જાય ને તાણ તો તમને ખબર જ પડશે. હા
ઓ તારે આમ મારો છે પૈસાનો લાલતુડો. મને કે ગાડી અમદાવાદ લઈને મારે જવું છે ને ગાડી બજાર ફરીને પાછી લાઈન મેળ દીધી. ખબર છે ભૂપત કાકો હવે બહાર જતા રહ્યા છે. તા તું હવે ગાડી મેલ, તને મેલવા જેવું આવું કહેવાય. ભરતજી, હા ભરતજી, આવો બેહો. બેહું નહીં મારે, હું કોમથી આવ્યો છું. ચમ તમારું પેલું સાપરું કર્યું છોડી દેજો તઈ. ચમ આ વડે છોડી દેજો, મારે એ ઢોરો બોતવા છે. ચમ આટલા સણ્યા ભણ્યા થઈ રહ્યા છો અને થયું શું? હવે જે થયું બરોબર છે, જે થયું હું કહેવા આવ્યો તો ખોટી માથાકૂટ થાય એટલે સુખ શાંતિ થઈને તમારું સાપરું તમારે ઘેર લાવી. માથાકૂટ થાય ને ભાઉએ કોઈ કીધું તમને? અરે ભાવ શું કે મને વેલોક નો મેનું તમે તાર મેં કીધું એટલું કરો, તમારું સાપરું લાવી દેજો. મારી જગ્યામાં તમારું સાપરું ના જોવે. હવે વાપરો મારી વાત. તમે તાર જે થયું હોય ને એ મને કહો, અને ભાઉએ તમને કોઈ કીધું હોય ને તોય મને કહો. અરે મારે કશું કેવું નહીં ભાઈ, મારે લોબું નહીં કરવું. તમને હું હાલ કહું છું એટલું કરો ને તમે તાર. મારી જગ્યામાં તમારું સાપરું લઈને મેળ દેજો હોય. ભાઈ બીજું કોઈ મારે નહીં કેવું હતા. એમ નહીં તો પછી પહેલા કેવું તો શું કરવા મને ખર્ચો કરાયો તમે? હા પેલા મારા મગજ નતું, હવે મગજ મારા આવ્યું છે ભાઈ. તમે તાર તમારું સાપરું છોડી લેજો, હું દઉં છું હવે. સારું સારું. ના પણ વાપરો ખરા. અરે નહીં આપણું તમારી વાત કોઈ મારે. તમે તાર સાપરું છોડી લેજો. હા મારું 500 પાટણ હા.